પ્રાપ્ત થયા છે. એટલે હે આત્મા, અમુક શરતોને આધીન હું તને ફરીથી મનુષ્ય અવતાર ધારણ કરવાનું વરદાન આપું છું. પ્રથમ શરત એ છે કે આ વાતની જાણ તે ભૂલથી પણ કોઈને કરી તો એ જ ઘડીએ તારે ખોળિયું છોડીને યમલોક પરત આવવું પડશે. અને બીજી શરત એ છે કે તને મળેલા આ અવતારની સમય મર્યાદા ફક્ત 60 દિવસની જ છે. એમાં એક પળનો પણ ફેરફાર નહીં થાય. મને મંજૂર છે યમરાજ. તથાસ્તુ, તથાસ્તુ. અચાનક આ શું થવા માંડ્યું? ભસ્મ થયો તો હું તો બળીને, કાળની સામે બાથ ભરીને, મોતને હું તો આવ્યો મળીને, યમલોકથી પાછો ફરીને. રાખતણા ઢગલેથી થોડા શ્વાસ ભરીને આવું છું. માના દૂધ અને બાપના લોહીનું ઋણ ચૂકવવા આવું છું. અવતાર ધરીને આવું છું. અવતાર ધરીને આવું છું. અવતાર ધરીને આવું છું. અવતાર ધરીને આવું છું.